હેલો, વેરી ગુડ મોર્નિંગ બધાને મારા બ્લોગમાં સ્વાગત છે. તો હું એ બોલતી હતી કે આજે મને એટલી ઠંડી લાગી રહી હતી ને હવારમાં, જેની કોઈ હદ જ નહીં. બહુ જ ઠંડી હતી, ભલે તડકો હતો પણ તોય ઠંડી લાગી રહી હતી બહુ જ વધારે. તો હું તમને બતાવી જેટલો તડકો હતો જુઓ ખાલી. તોય ખબર નહીં ચમ ઠંડી લાગી રહી હતી મને, કોઈ વાંધો નહીં. પણ મેં હવે આગળ શું કરી એ તમે આગળ જુઓ. તો મેં આજે એક છે ને વાયરલ ડિશ બનાવી રહ્યું છું. બહુ ટાઈમ પહેલાં વાયરલ થઈ હતી, પણ મને અત્યારે ખાવાની ઈચ્છા હતી તો બ્રેડ ખાવી પડી હતી બ્રેડ. તો એડ આપણે બનાવીએ બ્રેડના અંડાથી વાયરલ ડિશ. તમે જોઈને મને કહો ચેવી બનશે, ચેવી નહીં, તો ટેસ્ટ કરીને હું કહી મને લુક જેવો છે એ તમારે મને કહેવું પડશે. તો હેડો બનાવીએ અંડાથી. તો મેં બ્રેડના સાઈડ અલગ કરી દીધા. હવે આપણે બ્રેડના ઉપર નાના ભાઈ બ્રેડના ઉપર નહીં, તવી ઉપર આપણે થોડું ઘી નાખી દઈએ. મસ્ત તવી ઉપર ઘી નાખી દીધું. હવે આપણને બ્રેડને મૂકી દઈએ. તો થોડી એક એક બે બાજુ શેકા દઈએ. તો હવે આપણે બ્રેડ ઉપર થોડું થોડું દૂધ નાખીશું. મધ નાખવાનું ઉપરથી, પણ મેં મધ ભેગું કરી દીધું. જ્યાં સુધી બ્રેડ આખું દૂધને ચોસી લે ત્યાં સુધી કરી જવાનું. આમ તો સારી લાગે છે, જોઈએ છે ખાવામાં ચી લાગે છે. જો હવે હેડો તો આપણે ખાઈને જોઈ લઈએ કેવું લાગે છે. ઠીક છે, પછી મને કહું કેવું લાગે છે. હેડો. તો લુકમાં તો મસ્ત લાગતી હતી અને ખાવામાં મસ્ત જ લાગી હતી. મેં ખાધું તો બહુ જ ટેસ્ટી લાગી હતી. તમે જોઈ શકો છો, હું ટેસ્ટ પણ કરે, પણ બહુ ગરમ લાગ્યું ને ચટકો બી લાગ્યો તો કોઈ વધુ નહીં, મસ્ત લાગ્યું. અને મેં બીજી વારે બનાવીને ખાધું, મોટી મમ્મીએ ખાધું. એના કરતી બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળી મારા નેક્સ્ટ વ્લોગમાં.